નમસ્કાર દર્શક મિત્રો, વડોદરા ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો વડોદરા શહેરના ગોરવા પોલીસ સ્ટેશનની ટીમે એક મોટી સફળતા મેળવતા રાજકોટ અને દિલ્હીમાં ઘરફોડ ચોરી કરનાર 30 વર્ષીય દીપ્તિ દિનેશ સિંઘને ઝડપી પાડી છે। પોલીસ કમિશનર નરસિમ્હા કુમાર અને ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ ગોરવા પોલીસે ગોત્રી GMIRS ગર્લ્સ હોસ્ટેલ પાસે રેકી કરી રહેલી આ શંકાસ્પદ મહિલાને પકડી પાડી હતી। તપાસ દરમિયાન તેની પાસેથી સોનાના બ્રેસલેટ, ચેઇન, વીંટી અને બુટ્ટીઓ સહિત કુલ 2,04,200નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। પૂછપરછમાં આ મહિલાએ રાજકોટના પ્રદ્યુમન પોલીસ સ્ટેશન હેઠળ નોંધાયેલા ગુના અને દિલ્હીની રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં કરેલી ચોરીની કબૂલાત કરી છે। આ કામગીરી ગોરવા પોલીસના PI KN લાઠિયા અને LP ભારાઈની ટીમ દ્વારા સફળતાપૂર્વક પાર પાડવામાં આવી છે। આ વર્ષ તમામ લેટેસ્ટ અપડેટ માટે જોતા રહો વડોદરા ટુડે ન્યૂઝ। નવું વર્ષ એટલે કે વિક્રમ સંવત 2082ના શરૂઆતથી વડોદરા ટુડે ન્યૂઝ ચેનલના ગુજરાત રાજ્યના તમામ શહેરના તાલુકા જિલ્લાના દર્શક મિત્રોને ખાસ વિનંતી કે અમારા વડોદરા ટુડે ન્યૂઝના તમામ સમાચાર જોવા માટે હવે અમારા ફેસબુક, યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામના પેજને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને કોઈપણ સમાચાર અને જાહેરાત અને તમારા વિસ્તારમાં કોઈપણ જાતની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલતી હોય અને ભ્રષ્ટાચારની પોલ ખોલવી હોય તો અમારા વોટ્સએપ નંબર 9687328624 અથવા તો 9687906224 પર સંપર્ક કરવા વિનંતી।